તો વાત હવે લોહીના લાલચીની। નકલી બ્લડ પ્લાઝમાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે અને ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી રેકેટના તાર જોડાયેલા જોવા મળી રહ્યા છે। મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરીના 5 દિવસના રિમાન્ડ પર હાલ મોકલાયા છે। ગુજરાત કરેક્શન અંગે પૂછપરછ શરૂ કરાઈ છે, પરંતુ મોહનના નામથી એક બ્લડ બેંક રજીસ્ટર્ડ છે। મોહન અલગ અલગ હોસ્પિટલની પ્લાઝમા સપ્લાય કરતો હતો। ગજાનંદ બ્લડ બેંક મોહનના નામે રજીસ્ટર્ડ છે। અન્ય એક વાસીમ બ્લડ બેંકમાં પણ ડુપ્લિકેટ પ્લાઝમા સપ્લાય કરતા હતા। કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી થશે। તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। આ રેકેટમાં અત્યારે આગળની જે તપાસ છે આ બધી બીકોઝ એ જે પણ એના પ્લાઝમા સેમ્પલ કલેક્ટ કરતા હતા અહીંયાથી એ તમામ પ્લાઝમા ત્યાં મહારાષ્ટ્રમાં જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સમાં વેચાણ કરતા હતા। એમાં સ્પેસિફિકલી અમારો ફોકસ વાસીમ ડિસ્ટ્રિક્ટ ઉપર છે, બીકોઝ ત્યાંની 2 બ્લડ બેંક હતી જે એમાં સંડોવેલી છે। ઓર એને સાથે સાથે અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે અમારો સંકલન ચાલુ છે। ગુજરાતમાં કોઈ પણ એવું બ્લડ બેંક છે જ્યાં આ પ્રકારની કોઈ ચાલતો હોય, કોઈ રેકેટ ચાલતો હોય, એને પણ અત્યારે અમે અત્યારે શોધવામાં તમામ ડિપાર્ટમેન્ટ સાથે અમે સંકલનમાં છીએ। અને સાથે સાથે મહારાષ્ટ્ર પોલીસ સાથે અમારી ડિટેલમાં અત્યારે ચર્ચા ચાલુ છે। એને આગળની કાર્યવાહી જે મહારાષ્ટ્ર પોલીસને સાથે રાખીને કરી। એને સાથે સાથે અત્યારે એનો જે મુખ્ય આરોપી છે દિનેશ ચૌધરી, એની 5 દિવસની રિમાન્ડ મળી છે। ઓર એ કઈ ફાર્મા કંપનીમાં સપ્લાય કરેલો છે, એને સાથે સાથે કયા બ્લડ બેંકમાં એનો સંપર્કમાં હતો, એ તમામની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।